પત્રકારો પર અવારનવાર હુમલાઓના કિસ્સા બનતા હોય છે। તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામથી। વાત જાણે એમ છે કે ગત તારીખ 25ના રોજ ઇન્ડિયન ક્રાઇમના રિપોર્ટર પોતાના અંગત કામથી ડીસા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા રિપોર્ટર રમેશભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો। રમેશભાઈનું કહેવું છે કે ગામમાં કચરો હતો, જે બાબતે ન્યૂઝ રિપોર્ટિંગ કર્યું હતું, જેને લઈ મારા ઉપર હુમલો દિનેશ બાબુલાલ જાની દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈ કાનમાં અને પેટમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતા। મારા પર હુમલો ગામના પૂર્વ સરપંચ દેવડા ગેનસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, સાંભળો રમેશભાઈ દ્વારા। તારીખ 25/6/2024ના રોજ ઇન્ડિયન ક્રાઇમ રિપોર્ટર રમેશ ત્રિવેદી બોલું છું। હું 25/6/2024ના રોજ એક મારે અંગત કામ માટે ડીસા ગયેલો હતો, પરંતુ ફરી રહ્યો હતો। તારીખ 25/6/2024ના રોજ સવારે 10:45 પરંતુ મારે મુકામે નેના આવી રહ્યો હતો, ત્યારે કુછ અસામાજિક તત્વો દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો। એ હુમલાખોર ભાઈ નામ છે દિનેશ બાબુલાલ જાની। મેં ગામની જે કચરા વિશે મેટર ન્યૂઝ ચલાવ્યું હતું એના વિશે મારી પર હુમલો કરી મને અશબ્દો બોલી અને મને જમણા કાન ઉપર બહુ માર મારેલ છે, પુખ્તાંગ ઉપર પાટું, પેટમાં પાટું મારી અને બીજો એક વ્યક્તિ એ પૂર્વ સરપંચ દેવડા ગેનસિંહ રડમલસિંહ એમના દ્વારા એ હુમલા એમને મારી ઉપર કરાયો અને એમને કીધું કે આ ભાઈને મારીને તળાવમાં ફેંકી દો। પણ આવા માથાભારી તત્વોને તાત્કાલિક શાન ઠેકાણે લાવવા વિનંતી। અન્ય પત્રકાર સંગાત પણ આવું ન બને। ઇન્ડિયન ક્રાઇમ રિપોર્ટર રમેશ ત્રિવેદી।